हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું રસાવાળા બટેકાનું શાક ગુજરાતી અને પૂરી બનાવવા માટે આપણે છે ને ઘઉંનો લોટ લઈ લીધો છે અને 2 બાઉલ અને 1 બાઉલ લઈ લીધો છે રવો. એમાં મીઠું અને તેલ એડ કરી દઈશું. પછી આપણે છે ને થોડો કડક લોટ બાંધી દેવાનો છે, પરોઠા કરતા નરમ ને રોટલી કરતા કડક એવો લોટ બાંધી દેવાનો છે. ગુજરાતી બાફેલા બટેકાનું શાક, કાઠિયાવાડી નહીં ગુજરાતી. તો જોજો આખી રેસીપી હમણાં. અને આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયું છે. સોફ્ટ કરવા માટે આપણે મૂકી દઈશું હવે 5 મિનિટ. ત્યાં લગીમાં આપણે બટેકા બફાઈ ગયા છે. બટેકા બફાઈ ગયા છે એને કટ કરી લઈશું આપણે. બહુ મોટા નહીં બહુ નાના નહીં એવા કટ કરી લેવાના, તમને જેમ રીતના ગમતા હોય ને એ રીતના. આદુ અને મરચાંની કટકી છે અને એમાં ટમેટા આપણે એડ કરી દેવાના કટ કરેલા. માં લીલો લીમડો એડ કરી દેવાનો, મીઠો લીમડો, અને હિંગ એડ કરી દઈશું અને હળદર એડ કરી દઈશું વઘાર માટે. આપણે આ લીલો વઘાર કરવાનો છે. આપણે કેમ તમાલપત્ર તજ લવિંગ કરી એ સૂકો વઘાર કહેવાય, આ લીલો વઘાર છે. એના માટે સૂકા મરચાં અને જીરું એડ કરવાનું. આમાં રાઈ એડ નથી કરવાની. રાઈ એડ કરશો તો ટેસ્ટ ફરી જાય છે, પણ રાઈ એડ નથી કરવાની. ટમેટા સોફ્ટ થાય ને એટલે આપણે કશ્મીરી મરચું લેવાનું, કારણ કે આપણે મરચું નાખ્યું છે ને વઘારામાં, એટલે કશ્મીરી મરચું લેવાનું કલર માટે. એમાં આપણે પાણી એડ કરી દઈશું. પાણી બોઇલ થઈ જાય ને એટલે બાફેલા બટેકા આપણે એમાં એડ કરી દેવાના સરસથી. તમને રસો જોઈએ એ પ્રમાણમાં તમારે રસો કરવાનો. રસો તો થોડોક રાખવાનો જ, એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે. મીઠું એડ કરી દઈશું, હળદર ને લાલ મરચું ને એવું તો એડ થઈ ગયું છે. ઉપરથી આપણે મીઠું એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું આપણે એમાં. મિક્સ કરી લઈશું આપણે. હવે એમાં લીલા ધાણા એડ કરી દઈશું. આપણે આમાં લસણ એડ નથી કરવાનું. ગુજરાતી બટેકાનું શાક છે ને એના માટે, કાઠિયાવાડી નથી. આનો ટેસ્ટ હાવ અલગ જ આવશે, તમે એક વખત બનાવીને જોજો. પણ આપણે મસાલો વઘારવામાં જે મેં લીધો એ રીતના લેશો ને તો જ ટેસ્ટ એનો લગાવશો. આદુ મરચાં અને હળદર અને હિંગ એ રીતના ભેગું કરીને તમારે લેવાનું, એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, એને સોફ્ટ કરી લીધો અને આપણે લુવા બનાવી લઈશું. નાના નાના પૂરી બને ને એમાં પેલા લુવા આપણે બનાવી લઈશું. સોફ્ટ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. જો આ રીતના તમે પછી જોઈતી હોય એ પ્રમાણે પૂરી બનાવવાની. આપણે રેગ્યુલર જે આવે એ બનાવીશું આપણે. જો વણીને તમને બતાવી દો. બહુ જાડીની બહુ પતલીની એવી માપસરની વણવાની, એટલે સરસ ફૂલી ફૂલીને થાય. ને આપણે રવો એડ કર્યો છે ને એના માટે આપણે ફૂલી છે ને પૂરી તો બેસી નહીં જાય, એના માટે આપણે રવો એડ કરવાનો છે. જો સરસ થઈ ગઈ છે ફૂલીને રેડી. 3-4 પૂરી એડ કરી હતી, પણ પહેલાં કાઢી લીધી હતી. સરસ છે ને આમ ફૂલીને દડા જેવી પૂરી થાય ને, બેસે નહીં તમારે, જાજી ઘણી રહેશે ફૂલેલી. આપણે રવો એડ કર્યો હોય ને એના માટે. તો જો બટેકાનું શાક રસાવાળું બનીને રેડી છે. બાજુમાં છાશ લઈ લીધી છે આપણે, ને હવે આપણે પૂરી સર્વ કરી લઈશું સરસથી. તીખું તમતમતું રસાવાળું બટેકાનું શાક. જો મારી રેસીપીઓ તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો મીઠી મીઠી. જો આપણે દબાવવી પડે ને તો જ બેસે, કેમ કે રવો નાખવાનું એ જ કારણ. તમારી પાસે રવો અવેલેબલ ન હોય તો જાડો ભાખરીનો લોટ આવે ને એ પણ તમે એડ કરી શકો, એવું કાંઈ નથી. જો રસાવાળું બટેકાનું શાક અને પૂરી બનીને રેડી છે. જોતાં જ મોઢામાં પાણી આવે. જેને ભાવતું હોય ને એના માટે બનીને રેડી છે ડીશ.